નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને જય ભારત. દોસ્તો, જે પંચાયત સેવા પસંદગી મંડળની અંદર ગ્રામ સેવકની જગ્યાઓ જાહેર થઈ છે. તમને ખ્યાલ હશે, પંચાયત સેવા પસંદગી મંડળની અંદર ગ્રામ સેવક 500 જેવી જગ્યાઓ છે એ જાહેર કરવામાં આવી છે. આ 500 જેવી જગ્યાઓ માટે ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. 16 એપ્રિલથી લઈ અને 7 એપ્રિલ સુધી અહીંયા ગ્રામ સેવકની આ ભરતી માટે ફોર્મ ભરાશે. હવે ઘણા બધા લોકોના મગજમાં પ્રશ્ન હશે કે આ ગ્રામ સેવક છે એ ગ્રામ સેવક એ પંચાયત વિભાગમાં આવશે, એટલે જિલ્લા પંચાયતની અંડરમાં આવશે. આ જે ગ્રામ સેવકની અંદર કામગીરી શું કરવાનું હોય, એની જોબ પ્રોફાઇલ શું હશે, એનો પગાર ધોરણ શું હશે, આના ઉપર આપણે એક નાનકડી ચર્ચા કરી લઈએ. તો દોસ્તો, જો તમે વિચારી રહ્યા છો ગ્રામ સેવક બનવા માટે, જો તમે વિચારી રહ્યા છો કંઈક સારું કરવા માટે, જો તમે વિચારી રહ્યા છો કોઈક વ્યવસ્થિત જે છે એ સરકારી નોકરી કરવા માટે, તો ગ્રામ સેવક તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. શું કામ? અને અહીંયા જે બીએસસી એગ્રીકલ્ચર, બીએસસી અથવા તો એગ્રી ટેકનોલોજી, એ લોકો છે અહીંયા ફોર્મ ભરી શકે છે. એટલે ગ્રામ સેવક જે છે એ પંચાયત સેવા પસંદગી મંડળનો દ્વારા જે પસંદગી પામેલો એક વ્યક્તિ, એટલે કે ક્લાસ 3 અધિકારી, ક્લાસ 3 જે છે વન ટાઈપ ઓફ એક વ્યક્તિ તરીકે, કર્મચારી તરીકે હોય. આની મેઇન ડ્યુટી છે ગામડાઓની અંદર હોય. ગામડાઓની અંદર જે અને લોકોની જરૂરિયાતો શું છે, ખેડૂતોની જરૂરિયાતો શું છે, ખેડૂતોની પ્રશ્નોનું સોલ્યુશન છે એ કરવાનું છે. ખેડૂતોને સેવા પ્રશ્નો હશે તો કે ખેડૂતોને એગ્રીકલ્ચર, ખેતીથી રિલેટેડ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું તમારે એને સોલ્યુશન છે એ કરવાનું આવે. સાથે સાથે સરકારશ્રીની જે એગ્રીકલ્ચર રિલેટેડ જે યોજનાઓ છે એ એગ્રીકલ્ચર રિલેટેડ તમામ યોજનાઓનું તમારે એમના સુધી એ પહોંચાડવાનું હોય. એટલે અહીંયા આ જે ગ્રામ સેવક છે એ ગામનો એ ડેવલપમેન્ટ ઓફિસર કહેવાય. હવે તમને એમ થશે, સાહેબ તો તલાટી શું કરે? તલાટી એ વહીવટી કામ કરે, પણ ગામની અંદર જે ખેડૂતો અને સરકારને જોડતી એક કડી એ તમે છો, એટલે કે એ ગ્રામ સેવક છે. દોસ્તો, જો ગ્રામ સેવકની અંદર એને કામગીરીમાં જે પણ સરકારી યોજનાઓ ગાંધીનગરથી એગ્રીકલ્ચર રિલેટેડ, ખેડૂતોને રિલેટેડ આપવામાં આવી છે, એ યોજનાઓની અમલવારી કરાવવાનું છે. એ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરાવવાનું છે. અવેરનેસ કેમ્પેનિંગ જે છે એ ચલાવવાનું કામકાજ જે એનું છે. સાથે સાથે એને પંચાયત, ગ્રામ પંચાયતની સાથે સંકલન કરેલું હોય. એટલે આ જે છે, જે જિલ્લા લેવલની, જે પણ જિલ્લા લેવલથી લઈ પછી તાલુકા લેવલે, અને તાલુકા લેવલથી લઈ અને ગ્રામ્ય લેવલે જે પણ યોજના જે છે એ આવે છે, સાથે સાથે એની સંકલન જે છે પંચાયત સાથે એ કોઓર્ડિનેશનમાં કામ કરે. એટલે સરકારને કોઈ પણ ડેટા જોતો હોય તો એ ડેટા, ખેતી રિલેટેડ ડેટા જોતો હોય તો ગ્રાઉન્ડ પરિસ્થિતિ એ અહીંયાથી સરકાર જાણી શકે. સાથે સાથે એને ડેટા અને રેકોર્ડ મેનેજમેન્ટ પણ કરવાનું હોય. એને જે સોંપવામાં આવેલા જે કામો છે એના એને ડેટા મેનેજમેન્ટ કરવાનું હોય. સાથે ગામના ડેવલપમેન્ટ માટે કામ કરવાનું હોય, ખેતીના ડેવલપમેન્ટ માટે કામ કરવાનું હોય. ગ્રામ સેવકની જે જોબ છે એ પબ્લિક કોન્ટેક્ટ વાળી છે, કે એને ખેતરે ખેતરે જઈ અને સરકારની યોજનાઓ અને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલા જે કામો છે એ લોકો સુધી પહોંચાડવાના હોય. એટલે યોજનાઓનું અમલીકરણની અંદર એ ને કહું તો કે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, મનરેગા છે, સ્વચ્છ ભારત મિશન છે. આવા અલગ અલગ મિશનો, આવા અલગ અલગ યોજનાઓ, એ સરકારશ્રીની યોજનાઓ એ ત્યાં ખેડૂતોને સમજાવવાની છે. ગામની અંદરની વસ્તી, જમીનનો ડેટા, 7/12ના નમૂનાઓનો આખું ફાઇલિંગ, ઓનલાઈન એન્ટ્રી, રિપોર્ટિંગ. એટલે આમ કહેવાય કે ગામની પ્રગતિ છે, ગામના ડેવલપમેન્ટનો હિસાબ રાખવા વાળો જે વ્યક્તિ, અને એ એટલે ગ્રામ સેવક. દોસ્તો, આ ગ્રામ સેવક છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર રોડ, પાણી, ગટર અને લાઇટ જે ગામની અંદર છે, ચાલુ છે, અથવા તો જે ગામની અંદર કામ થઈ રહ્યું છે એનું એ મોનિટરિંગ કરે. અને આ મોનિટરિંગની અંદર ક્યાંક પણ જો બંધ હોય અથવા તો ખામી હોય તો એનું રિપોર્ટિંગ પણ સરકારને કરે. સાથે સાથે ગામના લોકોની જે સમસ્યાઓ છે સરકારને લક્ષી, એ સમસ્યાઓ એ સાંભળે. લોકોનો અવાજ, છેક ગામના લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું કામ એ આ ગ્રામ સેવકનું છે. એટલે તલાટી અને ગ્રામ પંચાયત, એટલે કે બેની સાથે કોઓર્ડિનેશનમાં, સાથ સહકારની સાથે આ કામ કરે. આ જે વર્ક જે છે, પ્રોફાઇલ તમે જુઓ ગ્રામ સેવકની, જેમાં ઓફિસ વર્ક અને સાથે સાથે ફિલ્ડ વર્ક, એટલે કે ગામડાની અંદર જે રૂરલ વર્ક જે છે એ પણ કરવાનું હોય. તમારે ગામડાની અંદર પોસ્ટિંગ મળે. જનરલી જોબ છે 9 to 6 ની જોબ એ ગવર્મેન્ટ શેડ્યુલ પ્રમાણે જનરલી હોય છે. હવે વાત થાય પગારની.
તો અહીંયા 5 વર્ષ સુધી તમને 26,000 રૂપિયો પ્રતિ મહિના જે છે એ પગાર મળશે. એના પછી 5 વર્ષ પછી તમે ફૂલ પે ઉપર આવો અને તમને ફૂલ પેમાં લેવલ 2 નું મેટ્રિક્સ છે એ લાગશે. આ જે પગાર છે એ 7મા પગાર પંચ મુજબ છે. તમારી નિમણૂક જે છે ધારો કે 2026માં થાય છે અને 5 વર્ષ પછી તમે સીધા આવો 2031-32 ની અંદર તમારો પગાર ત્યારે 8મું પગાર પંચ લાગુ થઈ ગયું હોય તો એના કારણે તમારો પગાર ત્યારે એ 45,000 પ્લસ જે છે એ થઈ શકે. આની અંદર HRA, DA અને બીજા બધા અલગ અલગ ભથ્થાઓ છે એ પણ એડ કરવામાં આવે. એટલે આમ જોવા જાવ તો ગામની અંદર એક ખૂબ જ મહત્વનું કામ છે એ ગ્રામ સેવક નિભાવી રહ્યો છે. તલાટી પછી સૌથી મહત્વનું કામ છે એ નિભાવી રહ્યો છે. 5 વર્ષ પછી તમને ટ્રાવેલિંગ અલાઉન્સ છે, DNS અલાઉન્સ છે, HRA છે, અલગ અલગ ભથ્થાઓ છે એ પણ મળે. પણ હવે આની અંદર એક પ્રશ્ન એવો પણ તમારો હશે કે સર આ ભરતી છે ઓકે, પણ આની અંદર જો આપણે આગળ વધવું હોય તો કઈ રીતે વધી શકે? જો ગ્રામ સેવક છે એ એન્ટ્રી લેવલની પોસ્ટ છે. 4 થી 5 વર્ષ પછી તમે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપી અને જે તમારું સિનિયર પોસ્ટની અંદર વિસ્તરણ અધિકારી છે એમાં તમે એ જઈ શકો. વિસ્તરણ અધિકારી છે એની અંદર તમે જઈ શકશો. તો અહીંયા તમારું પ્રમોશન એ પણ થશે. દોસ્તો અહીંયા જે છે તમે જોવા જાઓ તો આનું ફિલ્ડ વર્ક જે છે સાથે સાથે ગામના ડેવલપમેન્ટ ઓફિસર તરીકે તમને ઓળખે અને ગવર્મેન્ટ સિક્યોરિટી છે, દર મહિને પગાર અને કામ જે છે એકદમ શાંતિવાળું, આખા જિંદગીનું સુખ થઈ જાય એવી આ નોકરી છે. જો તમે ઈચ્છો છો કે આ ભરતીમાં આપણે ફોર્મ ભરવું જોઈએ તો ચોક્કસથી ફોર્મ ભરી દેજો. અને જો તમે તૈયારી અને આના પુસ્તકો માટે એક તમે ગોતી રહ્યા હોય, શોધી રહ્યા હોય તો અમારી જે બેચ સાથે જોડાઈ શકો છો કે જેની અંદર 3 અલગ અલગ વેરિયન્ટની અંદર તમને બેચ સાથે એક ટેકનિકલની બુક અથવા તમારે 5 આખો સેટ જે છે એ પણ તમને મળી જશે. અહીંયા એક હેલ્પલાઇન નંબર આપું છું 9429077607. આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી અને સમગ્ર વિગતો છે એ લઈ શકો છો. અને હા, જો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા, અમારી સાથે જોડાવાનું પણ ન ભૂલતા. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ.